નમસ્કાર. સ્ક્રીન પર તમને દેખાતા હશે જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, અને આજે ઘણા બધા મુદ્દાઓ ઉપર વાત કરવી છે. જૂનાગઢનો ચર્ચિત કેસ ગણેશ ગોંડલના કેસથી લઈને અત્યારે જે રીતના સૌરાષ્ટ્રની હાલત છે, અતિ ભારે વરસાદ પડ્યો છે અને જબરજસ્ત ભયાનક સ્થિતિ થઈ છે, એના ઉપર વાત કરવી છે. વાત કરવી છે કરપ્શન પર, કારણ કે જેમ જ વરસાદ પડવાની શરૂઆત થઈ અને તરત જ એવા દ્રશ્ય આવ્યા કે આ જગ્યાએ રસ્તા તૂટી ગયા છે, આ જગ્યાએ પુલ તૂટી ગયા છે. તો એ બધી જ વાત કરીશું. જગદીશભાઈ, પહેલા તો થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. અને શરૂઆત સૌથી ચર્ચિત કેસથી કરવી છે. ગણેશ ગોંડલના કેસમાં ગઈકાલે જામીન ફરીથી નામંજૂર થઈ છે. આગળ શું થશે? અને જ્યારે બધાને એવું લાગી રહ્યું હતું કે ગણેશ ગોંડલ સાથે તો કશું જ નહીં થાય, એ સ્થિતિમાં પણ ગણેશ ગોંડલને 2 વાર કોર્ટે જામીન નામંજૂર કરી છે. હા બેન, એટલે એનું ગુજરાતી એ છે કે હજી કાયદાનું તંત્ર છે, હજી આશાનું એક કિરણ છે આપણી પાસે કે પોલીસમાં, પોલિટિક્સમાં, બીજે બધે ભ્રષ્ટાચાર, તમે કેમ કહો છો સિસ્ટમમાં હજી સડો લાગી ગયો હોય ત્યાં હજી છેડા બધા અડાડો અને બધું થઈ જતું હશે એવું જે લોકો માને છે. આ પહેલી વખત અત્યારે લોકો અહેસાસ કમસે કમ કરી રહ્યા છે. એટલીસ્ટ ન્યાયતંત્ર જે છે, જ્યુરિડિશન, એમાં તો કમસે કમ જે કાંઈ કાગળ ઉપરની વાતો છે, દસ્તાવેજી પુરાવા સાથેની વાતો છે, નિયમ અનુસાર એમાં કોઈ પ્રેશર ટેકનિક ચાલતી નથી, લાગવકશાહી ચાલતી નથી, કોઈ કાંઈ નથી, એવું લોકો કમસે કમ માની શકે એવો આ ગઈકાલે જુનાગઢની સેશન કોર્ટે ચુકાદો આપ્યો. ફરી વખત રજૂ કર્યા ને ફરી વખત જામીન રદ કર્યા. આ બીજી વખત રદ થયા છે. 30મી મે ની આ ઘટના છે, જ્યારે ગોંડલના ગણેશ જયરાજસિંહ જાડેજા અને એની સામે ભાઈને સોલંકી બંધુ જુનાગઢના એને સંજય સોલંકીને જે ઝઘડો થયો અને બધું આપણે જાણીએ છીએ. એટલે જૂન 30મી મે ની ઘટના છોડો, મે પછી જૂન, જુલાઈ ને ઓગસ્ટ, કમસે કમ 3 મહિનાથી તો ગણેશ જયરાજસિંહ જાડેજા જેલમાં છે. અત્યારે તેઓ ગોંડલની જેલમાં છે અને કોશિશ કરી રહ્યા છે કે એને જામીન મળે, પરંતુ આપણે જાણીએ છીએ બીજી વખત સેશન કોર્ટેના જામીન રદ કર્યા છે. હવે આખો માચડો જશે હાઈકોર્ટમાં. પણ આપણે એમ માનીએ છીએ કે આ જયરાજસિંહ બાપુને ફટકો છે, તો હવે એવું નથી બેન, ફટકો નથી. ફટકો તો પહેલી જ વખત પડી ગયો જ્યારે ગણેશને જેલમાં જવું પડ્યું. ગણેશ જયરાજસિંહ જાડેજાને પહેલી વખત કોઈ કેસમાં જેલમાં જવું પડ્યું, એ ફટકો સમજી લ્યો. બાકી એની શાખ અને ધાક એવી હોય કે બધા જ કામો આપોઆપ એના નામથી બધા ઉજાગર થઈ જતા અને કોઈ પ્રોબ્લેમ થતો નહીં, કોઈ ફરિયાદ કરવા સુધીની હિંમત કરતા નહીં. અને એવા કોઈ કારનામા ખરાબ હજી ગણેશના નામે ચડાઈ નથી. ગણેશ જયરાજસિંહ જાડેજાને લાગે વળગે ત્યાં સુધી એ હજી યુક્તો યુવાન છે અને એને તો પોલિટિક્સમાં લોન્ચ કરવા માંગતા હતા જયરાજસિંહ બાપુ. અને હજી એની તમન્ના છે, એને જાહેરમાં કીધેલું હતું ગઈ વખતની ચૂંટણી ટાણે કે ભાઈ અમારે ત્યાં ગોંડલમાં કોઈ જો ટિકિટની અપેક્ષા રાખતા હોય વિરોધીઓ કે હરીફો, તો એને કીધું તમે ભૂલી જાજો, હજી આગામી 25-50 વર્ષ સુધી કોઈનો વારો નહીં આવે, એમ કરીને એને જગજાહેર વાત કરી હતી. પણ આ જે સોલંકી બંધુ સાથેના સંઘર્ષને કારણે એને જેલમાં જવું પડ્યું, કારણ કે દલિત બંધુ છે, અનુસૂચિત જનજાતિના વ્યક્તિ હતા, એને કારણે પણ એટ્રોસિટી એક્ટની કલમ લાગી. અન્યથા સામાન્ય ઝઘડામાં ખપાવીને હજી જામીન મળી શક્યા હોત, પરંતુ જે એટ્રોસિટી એક્ટની કલમ લાગી છે એ આપણે જાણીએ છીએ નજીકના ભવિષ્યમાં એને જામીન મળવા બહુ અઘરી વાત છે. હવે પહેલા તો ખબર જ હતી બધાને કે 6-7 મહિના કે વર્ષ નહીં જ છૂટે, પણ હવે જે છૂટવાની અટકળો આવી રહી હતી કે રાજકોટ જિલ્લા ભાજપના ઓલા ઢોલરિયાએ પણ જાહેરમાં કીધું હતું કે અલ્પેશભાઈ તો કહી દીધું હતું સ્વાગતની તૈયારી કરી દો તમે. હા, એટલે કહું છું, કારણ કે એને જે કીધું એ વકીલની વકીલાતના આધારે કીધું. એના જે એડવોકેટ્સ છે એના કહેવા પ્રમાણે. કારણ એવું છે અને થોડુંક લોજિક પણ છે કે પહેલી વાત એવી હતી કે ભાઈ એ અનુસૂચિત જાતિના વ્યક્તિ છે એટલે સંજયભાઈ સોલંકીને મારવામાં આવ્યો, અપહરણ કરવામાં આવ્યું, વગેરે વગેરે. પરંતુ કેટલાક સમય પછી એ આખા કેસમાં યુ ટર્ન આવ્યો. યુ ટર્ન એવો આવ્યો કે પહેલા તો શરૂઆતમાં કોંગ્રેસ સહિતના એક પોલિટિક્સના જે નેતાઓ છે તે અને જયરાજસિંહ બાપુના હરીફ કહી શકાય એવા લોકોએ એટલે આ સોલંકી બંધુઓને ટેકો જાહેર કર્યો બુદ્ધિપૂર્વક કે ભાઈ આ દલિતની સામે અન્યાય છે, વગેરે વગેરે, એમ કરીને બહુ મોટો ઇસ્યુ બનાવવાની કોશિશ કરી હતી. અને એ મહદઅંશે સફળ થયા હતા, કારણ કે જુનાગઢના કાળવા ચોકમાં એક મોટી સભા બોલાવવામાં આવી.
સભા બોલવામાં આવી. એમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર એટલે પૌત્રના પૌત્ર એને પણ હાજરી આપી. પછી 1500 બાઇક લઈને બધા ગોંડલમાં આવ્યા બાઇક રેલી સાથે, અને ગોંડલમાં એક જાહેર સભા સંબોધી. એમાં એલ ફેલ જયરાસિંહ બાપુની વિરુદ્ધમાં પણ એલ ફેલ જાહેરમાં બોલવામાં આવ્યું. આ બધું થયું ત્યાં સુધી સોલંકી બંધુઓનો હાથ ઉપર રહ્યો હતો, અને લાગતું હતું કે બાપુએ પીછેહટ કરવી પડી ગોંડલના જયરાસિંહ બાપુએ. પરંતુ એમાં સંજય સોલંકીના ફાધર એને ભલે આપણી ભાષામાં કહીએ તો તામાં એટલે કે મૂછે તા દઈને હવે જેને કહે ને બધા લોકોને જોઈને કેટલાક લોકો ઉશ્કેરાઈ જતા હોય, કેટલાક ભાવાવેશમાં આવી જતા હોય અને કેટલાક તામાં આવી જતા હોય. તો એમાં ભાઈ સોલંકી એમ જાહેર કર્યું બાપુને પડકારીને કે જો તમારી ઉપર અનેક પ્રકારના ગુના હોય છતાં તમે એમ કે જો માનતા હો કે અહીંયા તમારો દબદબો છે તો યાદ રાખજો ગુના તો મારી ઉપર એમ કે ઘણા છે. એવું સંજય સોલંકીના પિતાએ એને જાહેરમાં કીધું કે મારી ઉપર અનેક કેસ કબાડા થઈ ચુક્યા છે, હું કોઈનાથી કઈ ફાટી પડતો નથી વગેરે વગેરે. હવે એ જે પંચ લાઈન જે છે ત્યાંથી યુ ટર્ન શરૂ થાય છે, કારણ કે એની ઉપર અપરાધો નોંધાણા છે. એટલે પછી બાયફિકેશન થયું કયા કયા અપરાધો છે શું શું છે, અને પછી આખો કેસમાં યુ ટર્ન એવો આવ્યો કે એ ભાઈ સોલંકીની સામે પણ ખંડણી સહિતના ખંડણી ઉઘરાવવી, ગેરકાનૂની રીતે જમીનો પચાવી પાડવી, કોકના સમાધાનો કરાવવા એમાંય પૈસા લેવા, બુટલેગર એટલે કે દારૂની હેરાફેરી કરવી વગેરે વગેરે. આ પ્રકારના અનેક જેને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવામાં આવે છે, સંગઠિત અપરાધ. હવે એમાં એ ભાઈ સોલંકી, એના બંધુ, એના છોકરા આમ બધું કરીને 4-5 જણાની સામે કાયદેસરનો બધો કેસ કર્યો અને ગુડસી કોર્ટ હેઠળ એને ધરપકડ કરવામાં આવી, જે અત્યારે સુરતની લાજપોર જેલમાં છે બધા બંધુઓ. આ ઘટનાક્રમ નતો બન્યો ત્યાં સુધી સોલંકી બંધુ જુનાગઢનો એનો હાથ ઉપર હતો, બધા પોલિટિશિયન થી માંડીને પ્રતિસ્પર્ધીઓ એની સાથે હતા. પરંતુ આ ઘટના બહાર આવી પછીથી રાજકારણોમાં તમે જુઓ કેવી બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા. જે કોંગ્રેસ સૌથી પહેલા ઉરળીને સોલંકી બંધુની ફેવર કરતા હતા અને દલિત સમાજને અન્યાય સહન નહીં થાય વગેરે વગેરે તૂટી પડ્યા હતા, એને જયારે ખબર પડી કે આમાં દાળ આખી કઈ નથી, દાળમાં કાળું નથી, આખી દાળ કાળી છે, એટલે આમાં કોલસાની તમે ઓલામાં જો હાથ નાખશો તો આપણે કાળા થશું. એટલે એને બેગ પાછું ખેંચી લીધો ટેકો, એમ કહો તો ચાલે. જે ફૂલ્લી ફોર્સ થી સોલંકી બંધુની ફેવરમાં હાહાકાર મચાવતા હતા એ બધાએ પોતાનો હાથ રાજકારણીઓએ પાછો ખેંચી લીધો. એટલે સોલંકી બંધુ થઈ ગયા એકલા. ટૂંકમાં ગુજસી કોર્ટ હેઠળ આવ્યા. પેલા તમે જુઓ 1500-2000 જેટલી બાઇક રેલી થી ગોંડલ આવ્યા, સભા બોલાવી, ટેલફેલ બોલ્યા બધું, અને વળી પાછું એવી જાહેરાત કરી કે 15મી ઓગસ્ટે અમે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના બંગલે ઘેરાવો કરશું, અને એમાં 1.5-2 લાખની વાત કરી હતી કઈક. તો એટલા બધા બાઇક સાથે એમાં એવું પણ કહ્યું હતું કે હું તો રાજુથી રફીક બની જઈશ, બિલકુલ મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લઈશ, એવી પણ વાત કરી હતી. હવે એ બધું પછી હવે એની અગેન્સ્ટમાં એટલા માટે ગયું કે આ બધા જે કારનામા ખુલ્યા કે એને પણ જમીનો પચાવી પાડી છે, એને પણ ખંડણી ઉઘરાવી છે, એને બુટલેગર કર્યું છે, એને મારામારી કરી છે, એને ધાક ધમકી કરી છે. ટૂંકમાં એ પણ આખી ગેંગ હોવાનું સાબિત થયું. ઓન રેકોર્ડ પોલીસે કર્યું, જે આપણે છાપામાં વાંચ્યું તે સાચું ખોટું પાછું અદાલત નક્કી કરે, પણ એને કારણે એનો કેસ નબળો પડ્યો. અને એટલે જ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા ભાજપના ઢોલરિયા સહિતના લોકોએ કીધું કે હવે તમે સ્વાગતની તૈયારી કરો. હમણાં જેમ કે ગણેશ જે છે જાડેજા એ કદાચ આપણી વચ્ચે 1-2 દિવસમાં આવી જશે. એ શું કામ? વકીલોએ કીધું કે કારણ કે અદાલતમાં પણ એ બધી વાત પેશ કરવામાં આવી કે તમે એટલે કે અદાલત કે પ્રતિપક્ષ જે માને છે કે આ અનુસૂચિત જાતિના વ્યક્તિ હોવાના કારણે આને અપમાનિત કરવામાં આવ્યા, અપહરણ કરવામાં આવ્યા, મારવામાં આવ્યા, એવું નથી. આ લોકો પણ ઓછી માયા નથી, એવું એને જાહેરમાં એટલે કે કોર્ટમાં દલીલ કરી કે જુઓ આટલા કેસ તો એની સામે પણ છે, એટલે તમે માનો છો એવી હાવ વાત નથી. એના પર 18 વાંકા છે, તો આ કમ નથી તો સામે કમ નથી. હવે એ બધી વાત જયારે પ્રસ્થાપિત થાય ત્યારે સ્વાભાવિક જ કેસ થોડોક નબળો તો પડે પ્રતિપક્ષનો. અને એટલે એમ સંભાવના હતી કે ગોંડલના જયરાસિંહ બાપુના દીકરાને એમ કે હમણાં જામીન મળશે, પણ ન મળ્યા. એ સૂચવે છે સેશન કોર્ટની ચુકાદો બીજી વખત ન મળ્યા કે કમસે કમ ન્યાય તંત્ર જેવી ચીજ તો છે. લોકોને એમ થાય છે કે એટલીસ્ટ અહીંયા તો ભગવાનની દયા છે કે નિષ્પક્ષ રીતે બધું કામકાજ થઈ રહ્યું છે, કોઈ પ્રેશર ટેકનિક અપનાવવામાં આવતી નથી. પરંતુ જે લોકો આને એમ માને છે કે બાપુને બહુ મોટો ફટકો એટલે જયરાસિંહ બાપુ, તો સોરી, એ ફટકો બટકો કાંઈ નથી. હવે ફટકો પહેલી વખત કે આ થાતા થઈ ગયું,
અને એને જેલમાં જવું પડ્યું, ધેટ્સ ઓલ. એ એક ફટકો. પણ પછી હવે તમારી જાણ ખાતર જે રીતે તમે કેરીની પાકમાં કેરી નાખો ને, પાસ જેને કહેવાય ને, ગોતરમાં નાખી દો કેરી, એ ધીરે 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 પાકે, એમ તો ઓર મીઠી થતી જાય. એમ હવે જેમ જેમ આનો જેલવાસ લંબાતો જાય છે, માની લ્યો, તો એમ એમ હવે ઈ જે જયરાસિંહ બાપુનું જે શાખ ધાક જે છે એમાં હવે આ એનો વારસ બિલકુલ નથી. ગણેશની સામે બીજો કોઈ અત્યાર સુધી આવો કેસ નતો જેલમાં જવું પડે એવો કઈ કેસ કબાડા હતા નહીં. એટલે આપણી ભાષામાં કહે છે ડેબ્યુ કર્યા નતા. હવે આ ડેબ્યુ થઈ ચૂક્યું છે. એટલે હવે જરાક વધુ ખુલીને ગણેશ જે જાડેજા જે છે એ મેદાને આવશે. પણ એટલે જયરાસિંહ બાપુ માટે આ ગૌરવની વાત નથી, તો હતાશાની વાત પણ નથી. બે વાત હું કહું છું. પોતાનો દીકરો છે એ જેલમાં છે, એ કોઈને પણ દરેક પિતાને એમ લાગે કે સારું નહીં. એમાં જયરાસિંહ બાપુ જેના નામે બધું હાલતું ચાલતું હોય, એમ છતાં એના દીકરાને જેલમાં જવું. પણ હવે આ ઇસ્યુ એવો બન્યો કે જેથી કરીને જવું પડ્યું. જેમ જેમ મોડું થતું જાય છે તેમ તેમ એમાં બાપુનો હાથ હવે ઉપર રહેતો જાય છે. કે એક વાત નક્કી થાય કે એટલું તો નક્કી છે કે આમાં નિષ્પક્ષ વાત થઈ રહી છે. પ્રેશર ટેકનિક કમસે કમ કાયદાના તંત્રમાં આવતું નથી. બાપુએ કઈ વકીલ રાખવામાં ખામી ન રાખી હોય એ આપણે બધા જાણીએ છીએ. પરંતુ તેમ છતાંય જામીન ન મળવા એનું ગુજરાતી એ છે કે ન્યાયતંત્ર હજી નિષ્પક્ષ, નિડર ને બધી રીતે સલામત છે. એટલે એક તો એ વાત પ્રતિપાદિત થશે. બીજું, હવે આપણે કહીએ ને હેઠે હોવું હું હાકડ ભોગવવી. અમે જેલમાં ગયા છે તો એક દો મહિના ઓર સહી માની લો, 5-15 દિવસ. હવે કઈ બીજું ખાટા મોડું કઈ લાંબુ થઈ જવાનું છે નહીં. પણ એને હાઈકોર્ટમાંથી પણ માની લો કે હવે ટૂંકમાં જામીન મળી શકે એવી તો કમસે કમ ભૂમિકા, કાનૂની ભૂમિકા જેને કહી શકાય, એ તો તૈયાર થઈ ચૂકી છે કે ભાઈ સામેના પક્ષે પણ આ ટાઈપના જ લોકો છે. એટલે એની ફરિયાદમાં દમ નથી કે એને અનુસૂચિત જાતિના હોવાને કારણે માર્યા, એવું નથી. ટક્કર થઈ ગઈ અને બંને ઝઘડા ઝઘડી કરી લીધી, બરાબર છે. પણ એ એટલે જાતિ વાળી વાત છે, ખોટી. જો એટ્રોસિટીની એક્ટની કલમ જે છે એ નીકળી જાય, અથવા તો એમાંથી આ કઈ છટકબારી શોધી કાઢે વકીલો, તો ગણેશ જયરાસિંહ જાડેજાના જામીન હાઈકોર્ટમાંથી મંજૂર થઈ શકશે. એટલે ખાલી વિલંબ થાય છે. તો મેં તમને કીધું તેમ કે ઝાડવામાં કેરી પાકે વધુ મીઠી હોય. એમ માની લો કે હજી 5-15 મહિના પછી છૂટશે, તો જેટલા મોડા છૂટશે એમાં જયરાસિંહ બાપુને આમ કઈ કશું ગુમાવવાનું થતું નથી. 5-15 દિનો વધુ એક વિયોગને બાદ કરો, પણ કોઈ એને આંગળી ચીંધશે નહીં. જો અત્યારે ગોંડલ જેલમાં જયરાસિંહના દીકરા છે અને જુનાગઢની સેશન કોર્ટમાં કેસ ચાલે છે, ન કરે નારાયણને જામીન મળી ગયા હોત તો વિપક્ષો સંભવ છે કે એવું કદાચિત એક કટાક્ષ, જો ન્યાયતંત્રના ચુકાદા વિશે વિરુદ્ધમાં કઈ બોલી શકાય નહીં, પણ એમ કહી શકાય હોત કે ભાઈ જુનાગઢ તો ગોંડલની પાદરમાં જ આવેલું છે, ગોંડલ જુનાગઢની પાદરમાં આવેલું છે, બાપુના બધા એમ કે તાણાવાણા છે, એટલી બધી ધાક ધમકી છે, એનો શાક છે, ધાક છે, બધું છે, એમ કરીને કઈક એને એની ફેવર કરવામાં આવી. હવે અહીંયા નથી થઈ ફેવર, એ તો નક્કી થઈ ગયું. એટલે વાત થઈ ગઈ પૂરી. કાનૂનનું શાસન હવે જશે હાઈકોર્ટમાં. હાઈકોર્ટમાં કોઈનું કઈ ચાલે નહીં, આપણે બધા જાણીએ છીએ. હાઈકોર્ટનો ફેસલા હોતા હે જો હોતા હે વો. એટલે અત્યારે જયરાજસિંહને જામીન નહીં મળવા એ એના માટે આમ જુઓ તો પ્લસ પોઈન્ટ છે. હવે હાઈકોર્ટમાંથી મળે ત્યારે એમ કહી શકાય કે ભાઈ આ તો બાકાયદા જે કાનૂની પ્રોસિજર છે એને અનુસરીને પણ જામીન મળ્યા છે, નહીં કે કોઈ પ્રેશર ટેકનિક કે લાગવગશાહીથી. એટલે આ કેસમાં તમને કહું, આ 3 મહિનાના અત્યારે છે જેલમાં, 3 મહિનાથી કદાચ 3.5-4 મહિના થાય, બે ઘડી માની લ્યો. પણ હવે એનો કેસ એટલે કે સામેનો પ્રતિપક્ષ સોલંકી બંધુઓનો કેસ થોડોક નબળો થયો અને જાડેજા ગણેશ બાપુનો જે છે એનો કેસ થોડોક સબળ બન્યો છે. એટલે હવે ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં જામીન મળી પણ શકે. જી. એટલે આ કેસમાં તો આમ તો કેટલાય ટાઈમથી ચર્ચામાં જ રહે છે. એટલે આ કેસમાં તો રોજ કંઈક નવું વળાંક આવે છે ને હજી પણ કંઈક નવું થાય કે કોઈ આઈને એમ કહી દે કે જામીન મળી ગયા છે, તો એટલું આશ્ચર્ય લોકોને નહીં લાગે. નથી મળે એ વધારે આશ્ચર્ય લાગે છે બધાને.